હાલ દશામાના વ્રત ચાલે છે, તો આજે જાણીએ દશામાનું પ્રાગટ્ય કેવી રીતે થયું. એક દિવસ વિષ્ણુ ભગવાન સિંહાસન ઉપર બેઠા હતા અને અચાનક જ વિષ્ણુ ભગવાનનું સિંહાસન ડોલવા લાગ્યું. ભગવાને જોયું તો કળિયુગ આવતો હતો. જ્યારે કળિયુગ એમ વિચારતો હતો કે આ પૃથ્વી ઉપર મારી જ સ્થાપના થશે અને મારો જ ધર્મ ચાલશે, ત્યારે વિષ્ણુ ભગવાન શિવજીની પૂજા કરવા લાગ્યા. અને શિવજીએ પ્રગટ થઈને કહ્યું કે પ્રભુ, આપ શા માટે મારી પૂજા કરો છો? ત્યારે વિષ્ણુ ભગવાને કળિયુગની વાત કરી અને કહ્યું કે જો આ ધરતી પર કળિયુગ આવશે તો ધર્મનો નાશ થશે અને મનુષ્યનું શું થશે? ત્યારે ભગવાન શિવ અંતર્ધ્યાન થયા અને માં ઉમાને બોલાવ્યા અને આ કળિયુગની વાત કહી. ત્યારે માતાજી બોલ્યા કે પ્રભુ, તમારા મુખમાંથી મારો 10મો અવતાર પ્રગટ કરો. ભગવાને મુખારવિંદમાંથી 10મો અવતાર પ્રગટ કરી માં મોમાઈનું પ્રાગટ્ય કર્યું. અને માતાજી સાંડળીની અસવારી લઈને ધરતી પર આવ્યા અને માતાજીએ કહ્યું કે 10મા રૂપે એટલે કે દશામાના રૂપે કળિયુગમાં હું પૂજાઈશ અને જે લોકો મારી સ્થાપના પૂજા 10મા અવતાર રૂપે કરશે એના ઘરે કળિયુગ ક્યારેય નહીં આવે.